હાલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે રસમ બનાવશું, રસમનો પાવડર. તો આપણે આ તુરની દાળ લીધી છે, આ કોરી આવે એ, અને આ આપણે ચણાની દાળ લીધી છે, અને 3 ચમચી આપણે ધાણા લીધા છે, અને આપણે 2 ચમચી જીરું લીધું છે, અડધી ચમચી આપણે વઘાયણી લીધી છે, અને 1 મોટી ચમચી આપણે તીખાની લીધી, અને આપણે 8-10 નંગ આ રીતના મરચાં સૂકા આવે એ લીધા, 1 ચમચી આપણે મોટીથી ચટણી લીધી છે, અડધી ચમચી આપણે હળદર લીધી, થોડાક આપણે મેથીના દાણા લીધા છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું, તો આપણે આમાં મીઠું 1 ચમચી લીધું છે, અને આપણે આ મીઠા લીમડાના પાન લીધા. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે શેકવાની છે આને. આપણે તેલ કે કાંઈ નથી નાખવાનું. તો આપણે આ 2 ડાળું નાખી દેવું આમાં. તો પહેલાં આપણે દાળને શેકવાની છે. તો બહુ આપણે એકદમ કાળી પડી જાય ને ત્યાં લગી નથી શેકવાની, માપસરની શેકવાની છે આપણે. એનો સેજ કલર ચેન્જ થાય ને એ પ્રમાણે. તો આપણે દાળને શેકી લેવું. તો હવે આપણે આમાં આ ધાણા નાખી દેવું, અને આપણે આ જીરું નાખી દેવું. જો આ રીતની દાળ થાય એટલે આપણે એમાં એ નાખી દેવાનું, અને આપણે આ મેથી નાખી દેવું, અને આ આપણે મરચાં છે એ નાખી દેવું, અને તીખા નાખી દેવું. તો આ બધાને આપણે 1 મિનિટ જેવું ચેડવી લઈશું. તો 1 મિનિટ જેવું આપણે આની હારે શેકી લેવું. હવે આપણે આ મીઠા લીમડાના પાન નાખી દેવું. તો હવે આપણે આ બધું શેકાઈ ગયું છે, એકદમ મસ્ત શેકાઈ ગયું. લીમડાના પાન ને બધું આપણે ગેસ હાવ ધીમો રાખીને, આ રીતનો ધીમો રાખીને બધું શેક્યું છે. તો હવે ગેસને બંધ કરી દેવું, અને આપણે આમાં ઠલવી લેવું. તો આને આપણે ઠરવા દેવાનું છે. તો આપણે આમાંથી ડીટિયા કાઢી લીધા છે. આપણે આ રીતના ડીટિયા બધા કાઢી લીધા છે, અને હવે આપણે આ હાવ આપણું ઠરી ગયું છે. તો હવે આપણે આને મિક્સરમાં કાઢવાનું છે. આપણે આ નાનું જાર લીધું છે. તો આપણે આને 2 વાર કાઢીશું, થોડું થોડું. તો આમાં આપણે ચટણી થોડીક નાખશું, થોડીક મીઠું આમાં નાખશું, બધું અડધું અડધું આમાં નાખશું, ને અડધું અડધું આપણે બીજું કાઢશું એમાં નાખશું. તો આને આપણે પીસી લેવું. તો હવે આપણે આને જોઈ લેવું. જો આ રીતનું આપણે બનાવવાનું છે, એકદમ સરસ. આ રીતનું આપણે બનાવવાનું છે. તો આપણે આમાં કાઢી લેવું, ને આપણે બીજું છે એ આપણે બનાવી લેવું. તો આપણે આ હોતન આપણે આમાં લઈ લેવું, ભરી લેવું. તો આપણે આમાં થોડીક હળદર નાખી છે, અને આ આપણે ચટણી નાખી દેવું, અને આપણે હિંગ નાખી દેવું, એટલે બધું મિક્સ થઈ જાય એમ. હવે આપણે આ મિક્સરમાં કાઢી લેવું આને હોત.
તો આપણે આ 2 કાઢી લીધી છે દાળને. તો હવે આપણે આ વાટકો ભરી લેવું. આપણે કાચની બોટલ હોય કે એમાં આપણે ભરીને રાખી દેવાની. જ્યારે બનાવવું હોય ત્યારે એકદમ ફટાફટ બની જાય રસમ આપણી. તો તૈયાર છે આપણી ચણાની દાળ અને તુરની દાળનો રસમનો પાવડર. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો રસમનો પાવડર.